सर्वदा सेव्य दादाजी श्री गोकुलनाथ प्रभु चरण शरण अनुरक्त समस्त सेवक वैष्णव वृंद, આજે શ્રી હરિદિવસના અનેક અનેક આશીર્વાદ અને શુભેચ્છાઓ। શ્રી દાદાજી આજ્ઞા કરે છે કે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથનો ઉપસંહાર દેખાતો નથી, તેથી આ ગ્રંથનો આગળ પણ વિસ્તાર હોવો જોઈએ, કારણ કે જેમ આ ગ્રંથમાં પુષ્ટિ માર્ગીય જીવના વિવિધ પાસાઓ જણાવ્યા છે, તેવી જ રીતે પ્રવાહ માર્ગીય અને મર્યાદા માર્ગીય જીવની બાબતમાં પણ વિવેચન મળવું જોઈએ, છતાં તે મળતું નથી। પ્રવાહ માર્ગીય જીવની બાબત જે સમજૂતી મળે છે તે પણ ખૂબ જ સૂત્રાત્મક હોવાના કારણે તેના સ્વભાવની બાબત વધુ પ્રકાશ મળતો નથી, પરંતુ જે કાંઈ પણ નિર્દેશ પ્રાપ્ત થાય છે તેના આધારે બે સૂત્રો એટલે 17 અને 18 ઘટિત થાય છે। જીવાસ્તે હ્યાસુરાહ સર્વે પ્રવૃત્તિંચેતિ વર્ણિતાહ અને તે ચ દ્વિધા પ્રકીર્ત્યંતે યજ્ઞ દુર્ગ્ય વિભેદતઃ। અર્થાત શ્રીમદ ભગવદ્ ગીતાના વચનાનુસાર પ્રવાહી સ્વભાવના જીવો માત્ર સાંસારિક પ્રવૃત્તિઓમાં રચ્યા પચ્યા હોવાને કારણે અને કેવળ અહમ મમ પ્રધાન તેમજ કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્યથી ભરાયેલા હોવાને કારણે આ જીવોના સ્વભાવ પણ અસંખ્ય બની જાય છે। આવા આસુરી જીવોના લક્ષણ શ્રી ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના 16મા અધ્યાયના 7મા શ્લોકથી લઈને 20મા શ્લોક સુધી જણાવ્યા છે। તે પ્રમાણે આવા જીવો ભગવતી શ્રુતિના જાયસ્વ મ્રિયસ્વના ન્યાયથી નિરંતર આસુરી યોનિઓમાં જ પ્રવેશ પામે છે અને છેવટે શ્રી પ્રભુની આત્મરમણની ઈચ્છાના કારણે અંધતમમાં લય પામે છે, અંધતમ અવિદ્યામાં લય પામે છે, અવિદ્યા માયામાં